ગીર સોમનાથના પ્રાચી તીર્થ ખાતે આવેલું માધવરાય મંદિર જળમગ્ન। ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથના પ્રાચી તીર્થ ખાતે આવેલા માધવરાય મંદિર પણ ભારે વરસાદને કારણે જળમગ્ન થયું છે। સરસ્વતી નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે મંદિર પાણીમાં ગરકાવ થયું છે। માધવરાય મંદિર જળમગ્ન। આ સિઝનમાં પ્રથમ વખત આ પ્રકારનું ઘોડાપૂર જોવા મળ્યું છે, જેને કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। ઘણા લોકો આ દ્રશ્યો જોવા માટે ઉમટી રહ્યા છે। જો કે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને પોતાના ઘર છોડીને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। બીજી તરફ જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વીજળીના કડાકા અને ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદે થોડા જ સમયમાં સમગ્ર વિસ્તારમાં પાણી કર્યું છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। હવામાન વિભાગે પણ જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે।